બાળકો આપણે છે ને શાળાનું રિપેરિંગનું બધું ચાલુ કર્યું છે તો આપણે છે કે અહીંયા હાલ ભણવાનું નહીં આપણે છે ને વણઝારા બાવજી છે ને એ ભણવાનું છે તો લેડો હું તમને નીકળને લઈ જાઉં. સાહેબ આપણે બંધ તો વાર લાગે. હા વાર લાગે. કેટલા મહિના લાગી સાહેબ? લગભગ લાગે 2-3 મહિના લાગી. ખર્ચો એ બહુ થાય. હા ખર્ચો થાય. આપણે થોડું એટલી ઘડી આપણે છે ને વણઝારા બાવજી છે ત્યાં ભણાવીએ તમે. સારું ચલો. સોયલું છે કે? હા સોયલું છે ને. બસ મજા આવવાની. આપણે પેલા એ ચલો લાઈન સર લાગી જાઓ લાઈન સર હેડો આંત પાછળ બાંધીને જાઓ. લાઈન સર ભાઈ લાઈન એ આજ પાછળ બાંધ્યા. લે આઈ જાઓ હેડો. એ આ બધું કરવા એટલે આ બધું કરવા છે એ આમ બે હેડ આ તમારા ની દાદા તો રબગરે છે બધા એ ભાઈ અને એની હો તું બે હેડ સાહેબ ત્યારે મારવાની વાતો કરે છે. તે આ બધું તો હાલી દાદા તો રબગરે છે સાહેબ આ કરવા આવો તો ભણવા આવો છો. સાહેબ છેલ્લે કાઢી પેલી આપણે એ સોચી રાખ. હા સાહેબ બેજો હેડા ચલો. અરે સાહેબ બોલો. હા મને ઠેલા વગર કેમ બોલાય છે ખબર ન પડતી. એટલે આ તમને ઠેલા વગર ચમ બોલાય છે એમ કા તમારે છે કે અમારા અગાડીથી ફોન આવેલો છે હા ઇન્ટર્નશીપ માટે સાહેબો આવશે તો તમારે છે કે શાંતિથી બેહરા તો સાહેબો આવશે કોઈ વાયદાગીરી કરવાની નહીં આપણે પણ સાહેબ શાંતિથી બેહવાનું છે. પણ સાહેબ હું કેવું છું એટલે બોખલો પર એક ભૂઈ બેહીએ ભૂઈ બેહવાનું ભૂઈ બેવાનું વિદ્યાર્થી કેવો હોય સિન્સિયર હોય જર્મન બકા સિંચે અને સાહેબો આવે એટલે શાંતિથી બેહવાનું કોઈ ચપ બોલવાનું નહીં એ પૂછે ને એટલો જવાબ આલવાનો બરોબર જતું રે. અને આ બધું શું ચાલે આ તમારા સાહેબ ઠંડી પડે ઠંડી અમાર પર. આ શું ચાલે આ શું છે આ ભણવાય તો કા પંચો ને લાવવાનો છે લે કાઢાડે એક સાઈડ વેલો પેલા સાહેબો આવશે એક સાઈડ વેલો સાહેબ ઠંડી પડે અમાર પર. સાહેબ ઠંડી આ નહીં સોરો તમારું પર જ પડી છે ઠંડી કાઢાડે આ બધા પંચો કાઢો એ તો નવ જુવન ની આજા મેં તો કે આ ઉપર થઈ તમારા ગયા. લીધે જ આ બધો સોરો બગડ્યું છે. સાહેબ એ તો ઠંડી લાગે છે કહો આ પેલા સાહેબ આ તો મારે જવાબ ઉવાલવાના લે ઠંડી લાગે છે એમ કહી એમ પંચો એક સાઈડ વેલો હેડો એ ભાઈ તું ભૂઈ બે કે ભૂઈ બે આ બધો સોરો નહીં બે હો બોખલો મળે બે એટલે પણ વિદ્યાર્થીને પણ ઢમરા કે આમ કરાય ભૂલ થઈ ગઈ સાહેબ. હા એમ અને પેલા પ્રોફેસર સાહેબ આવો તો તમારે શી રીતના બોલવાનું છે એ તો ખબર છે કા ગુડ મોર્નિંગ સર બરોબર છે તું બધા શમ કરીને બોલવાનું બોલ સાહેબ ખબર નહીં હું ખબર નહીં ચલો હું બે જા ચલો હું આમ જાઉં તમને શી રીતના બોલવાનું તમારું આખું પૂરું નામ બોલવાનું તમારું ગામનું નામ બોલવાનું તમારો તાલુકો બોલવાનો અને તમારા ફાધર શું ધંધો કરે છે શું કરે છે એ બધું કહેવાનું શું કીધું બરોબર કે આ ભૂલ ના થાય પાછી સાહેબ આવો એટલે કમ્પ્લીટ રહેજો. બીજા છોકરા આયા નહીં કોઈ જે આજે ના સાહેબ હું એકલો જ આવ્યો આ તો હું તને આપણે વાત થઈ હતી ઇન્ટર્નશિપ માટે જવાનું છે આપણે સ્કૂલમાં બરોબર તો તને મોકલું છું પણ બીજા પાછળથી આવ્યો અમુક પ્રોડિટર તો છે તે થોડું ધોલ રાખજે પછી રિપોર્ટ જે તૈયાર હોય બીજા દ્વારા આપણે હાલ દેજો નકર પછી જે વખત રિટર્ન આવે તો હાલ દેજો. હા સાહેબ કશો વાંધો નહીં સાહેબ ઇન્ટર્નશીપમાં વળી હા સાહેબ એ તો કરી લે હેડો કશો વાંધો નહીં અને હું એવું હોય તો હું ઓટો મારી અને તને જગ્યાનું લોકેશન બધું નાખી દઉં છું અને એક બે પાછળથી બે 3 જણા મોકલું છું કદાચ જે આવે એ મોકલું જ છું અંગાથી પાછળ તો જોઈ લેજો ઓકે. હા સાહેબ અને રિપોર્ટ કમ્પ્લીટ તૈયાર કરજો કોઈ પેલું બહુ ના જોવો. હા સાહેબ હા સારું જો હા તો સાહેબ હા હા અરે ભાઈ સોરી હો અરે આજી અરે મિલા અરે હોય છે મેં કીધું આજ તો બીજો કોઈ હતો પણ મહિના કો લાગે છે અરે યાર ઇન્ટર્નશિપ કરીને આ જોવો સોથી આવ્યો યાર એવું છે હું એ આમ 2-3 કિલોમીટર તો હેડી ના આવ્યો છું હું વાત કરું સાધન એના તો મળતો પણ યાર એક વાત પ્રોફેસરને આપણે મોકલી તો દીધા આ જંગલમાં શું સ્ટુડન્ટ મળે આપણને એ જ હું વિચાર કરું છું એક તો રસ્તો તો મળતો નહીં હું એ જ વિચાર કરતો હતો કે આપણે તો કને એક લોકેશન બતાડતું હતું પણ તો ખંડર જેવું થઈ ગયું હતું કોમગીરી ચાલુ હતું મેં કીધું જો તો શું છે જો
પણ એક પેલા વડીલે એમ કીધું હા કે તો પેલા વનઝાડા બાવજીએ પાઠશાળા આજે ખોલી છે એવું. જઈએ પછી મને ખબર લોકેશન એવું નહીં આલ્યું. લોકેશન ખબર તો છે કે? આ મંદિર સામે દેખાય છે ને એ જ છે મેં બરોબર. તો જોઈ નહીં યાર મેં જોયું કે કશો વાંધો નહીં પણ હું કહું છું હમ. આપણે તો જબ્બરનું છે ત્યારે હું વાત કરું. સાચી વાત છે યાર એટલે મને જિંદગીમાં મેં કદી વિચારી નતું કે BA માં છે ને ઇન્ટર્નશીપ હે. સાચી વાત છે યાર એક તો બે બીએ તો ભણાતું નહીં હવે ઇન્ટર્નશિપ છે ના ભણવું પણ મેં એ વિચાર કરું છું કે આપણે તો પરીક્ષા ચાલવા ગયા છે હા. ભણવા તો કોઈ ગયા નહીં અને એવું બનાવ્યું લે. એટેન્ડન્સ તો કદી માર્યું નહીં એ જ કહું છું હું એ હવે આગળ તાર કોઈમાં એટી બેટી થાય જ નહીં કા બીજું રિઝલ્ટ જ નહીં જોયું નહીં યાર. રિઝલ્ટ જ નહીં જાય. તાને હું વાત કર અચ્છા થર્ડ સેમમાં પછી આપણે તો ઇન્ટર્નશીપ આવી જાય અમે હું અમુકનું મેં પૂછ્યું હતું ઇન્ટર્નશીપમાં કરવાનું સાહેબે સમજાયું ખરું પણ આપણે જેવું આપણે યાર ઉતરા ને. છીએ આપણે બધું નાસો બાપડોનું પહેલા જોઈએ તો જઈને હું જે થાય કહેશું. જોઈ જાય એવું. તો જઈને એવું લાગુ છે કાં તો PhD વાળા આવ્યા છે એ તો સમજો? યાર એટીટ્યુડમાં તો કદી ફેર ના પડે યાર હા અને આપણી રીતે બે જણા ખોટી ગાડી બરોબર હાઉ. સાહેબે કીધું તો કે હારો લુક રફે જજો પણ આપણે તો વોન્ટેડ જો ક્રિમિનલ જેવો લુક રફે ના છે ઈ સાહેબ, હું તો નહીં બધો ભરી જવા દઉં આપણું. ખંડરમાં એક સોઈ લે, એક તો બધી પતી ગયા. હું કહું છું પણ તો જઈને અલ્યા ના કરતો. હા, હા, ના કરું યાર. આપણે આપણો સાહેબ બન્યા છે. હા અને ઓલ ધ બેસ્ટ. All the best. એ સાહેબ આયા ગુડ મોર્નિંગ પૂછું હો. એ સાહેબ આ ઉભા થઈ જાઓ. સાહેબ હું કેવું છું કોક મળી ગયું હોય કે એ માટે કરી બધા આપણી future માટે કરી દીધું. મને એવું જ લાગે છે કોનું શું કીધું તને? આપણે એવું લાગે છે ને ખોટી જગ્યાએ હલવાનો હોય એવું લાગે છે. બે હલવાના છીએ વાત તો. હા સાહેબ બોલો સાહેબ બોલો. જય માતાજી. ગુડ મોર્નિંગ સાહેબ. જય માતાજી બાપુ. કોણ ઘરમાં ને એ બાપુ છે કે સાહેબ છે સાહેબ ભૂલ થઈ આ તો આપણી કાઢી છે. સાહેબ આ હરિયો વાગો છો બકલો કો બેવ કો. ના ભૂઈ બેહો. હરિયો વાગે. આ બધો નહીં બેસો રહો. જે નાખી દે. બી જિંદગી નતું વિચાર્યું કે આપણાથી આવું થવાનું છે. વિચાર્યું તો મેં એ નતું. તો કોઈ ના આવ્યું. કેમ છે સાહેબ કયો શાંતિ છે કા? હા સાહેબ ફર્સ્ટ ક્લાસ. તમારે કેવું છે? બસ શાંતિ છે અમારે તો. બસ તાન બીજું તો જોવો આપણે એવું શું કેવું? કેમ આવવું પડ્યું તમારે અહીંયા? બસ તોય મોકલ્યા હતા તમને સાહેબ એ વાત તો કરી નથી. હા વાત તો કરી હતી. હા પણ તમને પૂછવું તો પડે કે મારે. ના વાત સાચી છે તમારી. કેવું છે બસ સાહેબ? બસ કમ્પ્લીટ છે. અમે તો જઈને આવ્યા સાહેબ હું વાત કરું. હા એ થોડું કામકાજ ચાલુ છે કા એટલે વહી રાખ્યું છે. એવું છે કે મને યાર તકલીફ પડી. હા એ ત્યાં થોડો સમય લાગે એટલે મેં કીધું અહીંયા વણઝારા બાવજી અમારી જગ્યા છે ત્યાં જ રાખી દઉં ક્લાસ એમ. ઓય બરોબર. ના સારી વાત. સ્ટુડન્ટ તમારે આ સિન્સિયર હોય એવું લાગે છે. હા સ્ટુડન્ટ બધા સિન્સિયર છે અમારે. એવું છે કે? વધારે sincere છે યાર, ઠેલો બેલો નહીં લાયા. એ તો મેં નહીં મંગાયા. એવું છે? હા પણ અમે આવવાના હતા ને અહીંયા કોઈ બોર્ડ હતું નહીં એટલે મેં કીધું વધુ નહીં ડાયરેક્ટ આપણા મોઢા પર જે પ્રશ્ન હોય એ બધું પૂછી લે. હા એ તો ઇન્ટ્રોડક્શન હોય કે ગમે તે XYZ હોય જે હોય હા, એ તો કરી દઈએ. બરોબર. એટલે પહેલો દિવસ સવારે છે બરોબર એટલે કોઈ વાંધો નહીં એમ તો પછી કાલથી આપણે કરી દેવી. હા તે વાંધો તમારે જે પૂછવાનું પૂછી લે. અને સાહેબ કાલે સગવડ કરાવજો તો એ બોર્ડની બ્લેક બોર્ડ ખરું લખીને મેં સમજાવું તો હા એ તો કરી દે હા હા સાહેબ અમે ક્લાસ લઈએ કહેતા હોય તો હા લઈ લો. હા કશો હા છોકરો રહ્યો પૂછી લો જે પૂછવાનું હોય એ હાલ તો ઇન્ટ્રોડક્શન લઈએ છે અમે. હા પછી આગળ વાત કરીએ છીએ બરોબર. મિલા હું કેવું છું હમ. આપણે બે હંગાથી બનાવીએ. મેં કે બે હલવાયું એવું લાગે છે તને? લાગે જ છે. સાચી મને વાત છે. સાહેબ ઉપર એમ લાગે છે હવે વિદ્યાર્થીઓ પર તો પૂરેપૂરે એમ લાગે છે. હા છે ને આપણને બહુ ફેરવી ગોળ ગોળ. આપણા પ્રોફેસરે ખોટા મોકલ્યા છે ભણમણો સૌ મોકલ્યા છે હોય સાચી વાત કોઈ છે. ના મેં તો ChatGPT માં સર્ચ મારીને કરેલું છે બરોબર. તો આ ના ધારું પર હું બોલું ના એમ બોલવાનું. હું તો કશું નહીં કર્યું. અરે હું શું ને હા તો વધુ નહીં. હારું. તો જઈને કહેવાનું નહીં. ના પછી ના પર શક થાય ના કરતા કમ્પ્લીટ રહેવાનો. હા એકદમ હું કડક. સારું તાને તમારો ક્લાસ લે છે સાહેબ શાંતિથી તમે બેસજો. ખાસ રાજુ યોગેશ તાનો હા સાહેબ જે જવાબ પૂછે ને એ જવાબ આલજો તમે. અમે સાહેબ શું વિચારે તો મોની યાર. હા ખાસ કીએ છે તમને. સાહેબ હું ના આવ્યો. હા અને સાહેબ જે કહે ને એનો જવાબ આલજો અને કોઈ ઊભા થઈને કોઈ બોલતા નહીં.
હાર સાહેબ તો આવો છે ને આ તમારે જે અગારું જે પૂછવાનું હોય એ પૂછી લેજો હા. હું જાઉં હારું. તઈ આવો પાછું હા લા. હા પહેલા છે કે ઇન્ટ્રોડક્શન જ લઈએ આપણે હા લિયર લાગે ના ખબર ખબર ના. પડે. તો બાળકો મારું નામ રાવલ આશિક છે બરોબર હું ઈડરથી આવ્યો છું તમને સાહેબે વાત કરી હશે બરોબર તો તમારું પહેલાં તો ઇન્ટ્રોડક્શન અમે અમારું આપશું પછી તમારું અમે લાઈન સર લેશું બરોબર ઓકે ને તો વિદ્યાર્થીઓ વાલા તો વિદ્યાર્થીઓ હા તો સાહેબ વાત કરી લો મારું નામ મિલન રાવળ છે હું ઈડરથી આવેલો છું એના હું વાત કરું તો અમે પીએચડી કરેલી છે, બરોબર શું કહેવું હા આપણે પીએચડીમાં સમજણ પડે જ કોઈને સાહેબ મને ખબર છે બોલ ને તે સાહેબ ઈ ભાઈ એવું છે કે પાવરા અને ધોરણ ડોલ બરોણા આ ભાઈ એક નંબર શું કેવું છે ના ખબર પડી જાય ના ના તારી વાત લાખ રૂપિયાની છે તારે સાહેબ આપણે ચા ભજી ચાલો ના ના હું તને શાકભાજી ચાલવા ઈ આપતો હતો પણ ભૂલ મારી છે બરોબર કમી પીએચડી ખોટી જગ્યાએ કરી હતી કરવાની હોય હતી મારે શું કેવું સાચી નાન વાત છે. સાહેબ અમારા પાહણ ગાતે આવ્યા તો મજા ના ના વાત સાચી છે પણ હું મોટો ખરો ક્યાં તમારથી એટલે ઉંમર આપણી એક હાથી ના હોય એટલે બરોબર ના થાય બરોબર શું કેવું સાચી વાત છે. તે બધું જવા દો પીએચડી હું તમને સમજાવું છું કે મારી અમે કઈ રીતે ભણ્યા તો મારી પીએચડી અલગ છે અને અમારી પીએચડી અલગ છે બરોબર તો મારી ગામડા લેવલની પીએચડી હશે અને અમારી ઇન્ટરનેશનલ લેવલની પીએચડી છે શું કેવું તમારો બરોબર. પાવડો તગારું આવે હા અમારે બધું ના આવે બરોબર એમ તમારે તો ડબલું જ નહીં જવા જતું એ લાગતું નહીં મને થતા હોય તો એ. એવું આ લાગતું જ વળી નહીં, એવું લાગે જ છે પણ કાંઈ ડબલા એ બબલા થતા નહીં હોય રહે મતલબ આવતું જ નહીં આ બધું ના જોયા રહે મતલબ મતલબ એ તો પછી કહેવાય અમે હાલા મંડું સાહેબ આમાં બધો નોમ ની પૂછો તમે એ તો પૂછવા માટે અમે હોય ઉભા હતા તારી બે એના જ આવત અલે આપણે એવું નોમ તમે યાર પાવડો તગારું કરી રહ્યા છો અલે તું રવા દે એટલે પેલા સાહેબ ના રે કહી દે કે નોમ હમણાં કોક હરિયો કરે આવ્યો વાંધો. સાહેબ ને કહી દે આઈ રે કા નોમ નો સોર હોત તો આપણે હરિયો વધારે કરતો તો ચલો ચલો બરાબર તમારી વાતો ખતમ થઈ ગઈ હોય તો આગળ આપણે લેક્ચરની શરૂઆત કરીએ બરોબર તો શું કહેવું લેક્ચર યાર એટલે વિષયો બરોબર વિષય એટલે અમુક એટલે અમે ઇંગ્લિશ થોડું સમજાવે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય ગુજરાતીમાં કયો ઇંગ્લિશ ના આવે એટલે શબ્દો આવતા તમને ઇંગ્લિશ આવડતું નહીં ફૂલ મેટ્રિક પાસ હવે ચાલે છે ને ઇંગ્લિશ બરોબર તો તમને ગુજરાતીમાં સમજાવું યા ઇંગ્લિશમાં સમજાવું ઇંગ્લિશ ઇંગ્લિશ અલ્યા ખોટું કરી દીધું ઓય ગુજરાતી તો આવડતું નહીં તું ઇંગ્લિશ નું કહી દીધું ઓલે મારી જીભ કંટ્રોલ નહીં રહેતી હું કરું તારે કંટ્રોલ ના રહેતું હોય તો પણ કંટ્રોલ રાખ પેલા આમ આપણે પાડે. તો ભણ્યા નહીં આપણે મેરા આમ ભર નહીં યાર મારા ભાઈને અલ્યા ઇંગ્લિશ તો અહીં તો આવડું તું કે યાર એ તો હું કદી કદી ખેતો તો બધાને ટ્રાય કરું છું પણ આમ જને પડે કે તે રકે તે લાઈન ઉપર આવી જાય ગુજરાતીમાં બરોબર આપણે તો ઇંગ્લિશ રાખ ને આપણે દેશી ભાષા તો મને તો મૂવી આવે શું કરું તમે શું કહેતા ઇંગ્લિશમાં તમારે જોવો છે ને તો આપણે ઇંગ્લિશની અંદર કાલથી શરૂઆત કરશું બરોબર આજે માત્ર ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શન જ લેવાના છે ભાઈ શબ્દોની તકલીફ થાય બરોબર એ તો તમને ખબર હશે બરોબર મને ખબર સાહેબ અમે તો હાથ જરૂર નહીં પડે જો હા એ વાત સાચી છે તમારે વાર લાગે હજી તો અમે તો શરૂઆત આપણે કોનાથી કરીએ ઇન્ટ્રોડક્શન માટેની આ મારો હોશિયાર આ મારો હોશિયાર માણસ. હા ભાઈ ચાલો બોલો હેડો ઉભા રહો ભરાયો પછી તું બાર માલ તને કરાવું તો હા તો ખબર કિંમત કરું છું બધા ઓવે આપણે આયા છે ને તાર નહીં મત કરું છું શું કરવું તું ખાલી 12 માલ પત્તન તો હાલું છું મને બોલો સાહેબ શું નામ તમારું મારું નામ રાજુ આખું નામ યાર રાજુ જ નામ તો ખાલી રાજુ બી અરે રાજુ બીયુ સાહેબ મારા અહીંયા આવું જ બોલાય આ ખૂણા બોલે આખું સરનામું બોલો અટક સાથે અટકમાં એવું થાય છે કે કા મારી ના મારી એક જ અટક લાગે છે ના હોય આપણને લાગે છે બંધ આપણે લાગે છે આપણે તમારું બહુ કાટું છે હગું ના કાટતો હા મોહન તો બોલજો બોલો યાર બોલો કે યાર સાહેબ રાવર રાજુ ગામ ગોરલ તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા દેશ તો તમને ખબર છે કે આપણે બધા સોરીએ છીએ મને ખબર નહીં તમે કયા દેશમાં રહો? ઇન્ડિયા ઇંગ્લેન્ડ
તે ગુજરાતી જેમ બોલો છે ઇંગ્લેન્ડ નો હોય તો પેલી દેશ ઇંગ્લેન્ડમાં રહેશે રે, પેલા- તાલુકો ઈડર કે છે. તાલુકો ઈડર, જિલ્લો એ સાબરકાંઠા, રાજ્ય ગુજરાત. ગુજરાત તો બોલ્યો જ નહીં ડાયરેક્ટ પણ ઇંગ્લેન્ડ. ગુજરાતમાં તો બધું અમારે હોય. સાહેબ બહુ છે કમ્પ્લીટ બોલો કમ્પ્લીટ રેડી પણ દેશ ઇંગ્લેન્ડ હોય. આની વાત જ ના થાય સાહેબ અમે ઇંગ્લેન્ડ જેવા જ દેખાય છે બધા છે કઈ હું થાઈલેન્ડ માં સાહેબ પણ અરે મેં એવી અરે ઇંગ્લેન્ડમાં તો પણ પૂરી હોય છે. અમે પૂરા હતા પણ હોય એટલે કાળા થઈ ગયા ઓય આય ને એટલે કાળા થઈ ગયા સાહેબ ગામડામાં તાપ બહુ પડે છે પણ તમે હોય આયા તો ભારત દેશ જ તમારો કહેવાય યાર. અને અરે અમાર ભારત દેશ ભાઈ બદલી કાઢો ને આપણો બોર્ડરમાં મોં છે. ભારત દેશ અમારો બરોબર. હા તો તમે શું કીધું તમારું નામ રાવણ રાજુ, બરોબર. તમારો મમ્મી શા ગમે ઓણ હું કોમ જડ્યા પણ ના એ બધું જવા દે. ફેમિલીનો પ્રશ્ન. ભણાવાયા છીએ તમે. હા વધારે ઓવર એક્ટિંગ ભણવામાં નહીં. ધ્યાન આલો. કે તમારા આપણે એક કાસ્ટ ના સાહેબ એક કાસ્ટ ના તે આપણે તમે જોઈએ અમે એક કાસ્ટ ના જેમ ચોકી થયું. અમે તો બોલ્યા જ સાહેબ, નહીં. તમે તારે હમણાં શું કીધું તું તમે રાવણ છો, અમે રાવણ દેવ છીએ યાર. હા ફરક આટલો છે. હમ. અને આ લે એ સાહેબ સાહેબ ભૂલી ગયું હિતેશભાઈ લાગે છે બોલાવવા પડી કેમ કે આ બધા ઓવર એક્ટિંગ કરે છે એવું લાગે છે. કરે છે. તમારી જો બધાની કમ્પ્લેન્ટ થાય છે તો વધારે પડતી એક્ટિંગ કરજો તો. સાહેબ હું acting કરી દીધી હતી. આવું કરો તમે. હું કેવું છું આપણે રિપોર્ટિંગ પેલા પ્રોફેસર માંગી તો હું હાલ્યું આ તો એક તો કીધું ને હાલતા પછી જવાય એવું તો સજ નહીં. સર નહીં અને 120 કલાક પહેલા પૂરા કરવાના છે. સો મોતું ખવડાવી દે લે. હોય તો 10 મિનિટમાં મગજ બગાડી દીધું. જતું રહે શોધી આવી ગયા ઇન્ટર્નશિપ લેવા કોણ જઈએ કોણ ચાલે સાહેબ આ સરવાળો બોલ્યો સાહેબ બે જાઓ આવ બેજા બરોબર. આમનું નામ શું? બંકો બંકા હોય નહીં ચાલે. નામ બોલો. સિંધુ પાંડે કોણ છે ભાઈ આ મોનિટર કોણ છે ભાઈ? રાજુ હા રે સાહેબ મોનિટર હું મોનિટર બે મોનિટર છો. દુનિયાનો મોનિટર નેચર કોમ નેચર ફાઇનલ મોનિટર કોણ છે? હા આ તેવું બતાવે બીજા બધા દેજો. કોઈ વધારે પડતી એક્ટિંગ કરતો હોય ને એક્ટિંગ ઉપર આ ઝૂકેગા નહીં આપણે ઝૂકી જોત ને તો ને જતો રહો. તાની. બોલો શું કહેતો આનું નામ શું છે? એનું નામ અશ પેલાનું એનું નામ સાગર ઓનું એનું નામ ભૂમિ નામ છે અરે એ તો છોકરીનું નામ ના એ તો અમારે અહીંયા ઇંગ્લિશ વાત કેવી કરી અમે ચોથી આયા એ તો વિચાર આ તો બહુ જબરો લાગે છે હો. આ પણ ભરાવા આવ્યો છો. એવું લાગે છે ખાલી ખોટો આપણે ઉભો કરે. નતો કરવાનું. તું ઉડતું એટલે લીધું. હું જ દરવા કેટલે તું તો લે કોકદા. ના. સાહેબ વાત થઈ ગઈ અંદર કોઈ કારો છે વાતો ના ના એ તો અમારી વાત છે. એ તો સાહેબ નો ફોન આવવાનો હતો કે હજી સેમ ના એમ વાત હતી બરોબર. બીજા કોઈને પૂછવું છે હજી આ ભાઈનું નામ શું છે? એ નો કાબર ચિત્રો થોડો દોડો છે થોડો કારો છે થોડો દોડો છે થોડો કારો છે જબરો મોણસ છે ના તો પેલાનો. એનું નામ છે ને દોત થોડા આગળથી પેલા રહ્યા છે એટલે અમારે એવું નામ પર દોતાળો નામ પર નાખે અમારે એવું હોય પાછળ અહીંયા એટલે નોમ યાર હરખું બાળો કે યાર તમે શું કોકની યાર મજાક ઉડાડો છો. આ બધા અમારે અહીંયા એવું જોઈએ સાહેબ અમાર તો રીતિ રિવાજ સાચું જોઈ ગયા અમે બોલે આ બધા કોઈ રીતિ રિવાજ ના આવું ઘરની વાત ઘેર મૂકવાની પણ વાયો ને તો ભણવાનું જ કરવાનું. જો સાહેબ નામ તો જીવનમાં આગળ આવવું હોય ને તો બધો સંગ છોડી દેવો પડે બરોબર. શું કેવું મિલનભાઈ? તું એકાબર સીધા જેવું જ લાગે છે જબરદસ્ત બોલું જ નહીં તમારે. અમારે અહીંયા જેવું હોય ખબર છે અહીંયા એવું હોય કે જે સાહેબ બહારથી ભણાવવા અમારે અહીંયા જેવું છે અમારે ગુસ્સે અમારે ચડીએ. શાળામાં અમારે મોટી શાળામાં ભણવાના પૈસા ના હોય કે એટલે અમે પાઠશાળામાં પણ નહીં એવું છે. પણ આપણે તો વાત એવી હતી કે તો નવી શાળા બને છે હા. અને એમ કહે છે કે પૈસા નહીં તમે હોય ભણવા આવીએ છે. સાહેબ એ કોક દયા દોડું દોન કરી અમારી શાળા બની આલે છે તમારા જેવા સાહેબ હોય ને એનું બંધ કરાવે એટલે આપણે તો ભણ આપણે તો ભણાવવા જ આવ્યા છે ઈડર જતા રહો બંધ કરવાની અને આ તો બંધ કરવાની જો વાત કરશે અમે તો આપવા જ નહીં માંગતા. આગળથી ટપકો મારી લડે બધું જાઓ જાઓ મોનિટર તમારો ખૂબ આભાર કે તમે આમાં ઊભા થયા અને હરખો રિસ્પોન્સ આપ્યો. બે ત્રણ જણા બાકી છે કોણ બાકી? અમારું શૈલેષ એટલે આખા ગામમાં કોમેડી રીતના બરોબર રીતના ઓળખાય બધી રીતના ઓળખાય શું વાત છે? આખા ગામમાં કોનો બ્લોગ જો શૈલેષ હા હા આ લાલભાઈ ચાવાળાનો હાલ પણ જવાનું આપણે નેચર કોમ કરશે
આપણે પાણી પીવું હોય બીજું કોઈ બી કામ હોય એ બધું આ જ કરે. એવું છે હા આપણે તો લુગડો હોય ને તો બી આપણે નેચર કામ કરે. ના એવું નહીં કરતું અમાર કોમ કરે તમારે બધું જ કામ કરે ખાલી આપણને ખાલી નંબર લઈને આપણો આ તો બસ લઈ લે આ કોમેડી અહીંયા નહીં ચાલે ભાઈ કોમેડી બરોબર કોમેડી કરવી હોય ને તો બીજા પેજ ઉપર જઈને કરજો બરોબર પીવું છે હું પીવું એટલે પાણી યાર. હાજી આ પાણી પીવા લોલીપોપ ખાવી છે 2000 લેતો તું વધારે પડતો હોય હારું હું તો સ્કૂલમાં તો જી આવ્યો કામકાજ ચાલુ છે પણ હારું સાહેબોને વિશ્વાસે સો રમેલા તો શું કર્યું જોઉં હું. ચલો સાહેબ આવ્યા તમે હા સાહેબ સમજી સો કમ્પ્લીટ. ના ના બહુ સારો સાહેબ આ તો બહુ એટલે બહુ આવો તો જિંદગીમાં મેં કદી જોયો નહીં હા હું નતો બોલ્યો સિન્સિયર છો બહુ સિન્સિયર એટલે બહુ ઓ અને તો શું કહેવાય તું શું પોતે લે બેજા એ તો અમે શું કરે છે તો મારા સ્ટુડન્ટો છે ને ઇન્ડિયાનો એવોર્ડ આપવો પડે નંબર 1 સાચી વાત તો ભાઈ હા એકનું નહીં બધું હાલવું પડે. આ તો સ્ટુડન્ટ મેં દુનિયામાં જોઈ નહીં જોયો હા મારું નામરું શંકર યાસોરોમાં 100% જોરદાર નો તો મારું તો ખવડવું પણ આ દિયા દીધા ગોમને નામનો શંકરિયા લાગે છે અમારા દેશ જ એવા છે બરોબર 100% જોરદાર ભાઈ હા મતો નતો બોલ્યો ના ના જરા કે નહીં ને કમ્પ્લીટ કમ્પ્લીટ પૂછ્યું જવાબ આપ્યો છે મને ખબર છે વિશ્વાસ છે મારો સોરા ઉપર. ના ના 8 લાખ રૂપિયા નહીં તમારો સોરો હારો છે. હું કહું છું આપણે 2 જણા થઈ છે કે એને ઓની જગા સલાહ સૂચન વાળો પેલો પ્રયોગ કરવાનો છે એ કરી દઈએ સાહેબ ને વાત કરી દઈએ આપણે 2 હાથી નહીં કરીએ ને તો 2 હાલવાઈ જાય હું કેવું છે આ તો એક ને આપણો ગોઠે નહીં બસતું. સાહેબ ને તો ખબર નહીં કે એવી હાલત અમારી થઈ છે સાચી વાત છે. હા સાહેબ અમે એવું તો 2 છે તો તઈ વારા પરથી એક જણને મોકલજો એટલે એવું કહેવાય કે એમની જે સલાહ સૂચન એમની જે બુદ્ધિ આ કેટલી હોશિયારી છે એ બધી અમે જોઈ લઈએ બરોબર કે આ તમે ત્યાં ઉભા છે બરોબર હા બરોબર હા. બેજા આવજો બે ચલો એક હેડો બબે મોકલજો સાહેબ હા 2 જણને સારું ચલો સાહેબ બબે જતા રહો સાહેબ જે પૂછે ને નોમ બમ એ હાલ દેજો ચલો લાઈન સાથે જતા રહો. કેમ છો બેટા સારું ક્યાંથી ગામમાં જ રહો છો ને બરોબર નામ બોલો તમારું. રાહુલ ભૌમિક પ્રકાશભાઈ તમારું રાહુલ માનવભાઈ જયેશભાઈ એવું છે એમાં બરોબર કેટલા માણસ થાય બેટા ચોથા તમે સાતમા 7માં બરોબર કેટલા સુધી આગળ શું બન્યા તમે? સારું બધું ભણાવીએ સારું બન્યા. આજે અમે આવવાના હતા તમને સાહેબ એ વાત કરી હતી વાહ શું કહેતા સાહેબ સાહેબ કહેતા કે ઇધરથી ઇન્ટ્રોડક્શન લેવા આના જ પેલા તે આપણે અમારા તો ઠીક વાત છે બરોબર એ તો હમણાં તમે દેખાઈ જ આવો છો અને કેમ આટલા બધા હસો છો શરમાવો છો ભાઈ અમે તમારા જેવા જ છે અને કેવા સાહેબને છે જોયા યાર કદી? અરે આ સાહેબ જ્યારે દીએ જોવાનું શું કરવા ભણવાની જતો તો ભાઈ તમે આ સાઈડ અમને બતાડજો મોઢો એ જોઉં આટલા શરમાઈ જાજો છોકરીઓને શરમા છે કેમ આ છોકરી છે ઓહો લાડી બોલ તો શરમાઈ છે હાર ચલો બેટા તમે જો બેસી જાઓ એ બીજા મોકલો સાહેબ એ છોકરા થોડા હોશિયાર છો ધોરણ આપો તો કોક મેળ પડે કેમ ભાઈ સાથી ખોલીને હેડો છો એ તો સ્ટાઇલ છે મારી સ્ટાઇલ બધી ઘેર મૂકીને આવવાની સ્ટાઇલ ઘેર નહીં રહેતી તું શું રહે ખીજામાં રહે છે બતાવજો કીધું બતાવજો કેવું છે? વળી સ્ટાઇલ એવી રાખો છો હો કરોડપતિના દીકરા છો કે પછી ના ગરીબ બધા ગરીબ તો ઠીક વાત છે ક્યાંથી આવો છો આપણે કોનપુર થી ગોમત રહો છો કે કોનપુર કોનપુર? ગામથી થોડું દૂર એવું છે એમ એમાં આવો છો આપડે હેપતા હેડ તો એટલો બધા હા કેટલું દૂર થાય છે કોઈ થી કમ સે કમ 5-6 કિલોમીટર હે ઓ ભાઈ એટલો બધો હેડીને આવું લાગે છે આપણે બનાવતા હોય એવું લાગે છે જોરદાર બનાવું છે આ તો. હાર તમારું નામ શું છે આપડે હર્ષ હર્ષ આખું નામ બેટા આપડે રાવળ હર્ષ જી આપણા રાવણ હર્ષ? આખું નામ કોનું કહેવાય બેટા જેમ કે મારું નામ રાવણ આશિક સોમાભાઈ બરોબર એ આખું નામ કહેવાય બરોબર એમ તમારા આખું નામ કહેવાય રાવળ હર્ષ કુમાર જયેશભાઈ જયેશભાઈ એટલે તમે પેલા છોકરાના ભાઈ છો હોવા તો બરોબર કેટલા ભણે તમે આપડે નવમામ એ ભાઈ તો ગુરન મળે. હા અલે બોલે
અરે ઈ ભાઈ ઘર અલગ લીધી છે મેં ઘર અલગ લઈ લીધું એટલે તું કોઈ એકલો રહે છે હવ અત્યારથી હવ એટલે ગોડે રવાય ખર્ચો છે ને બધા ચાલો શું ચાલે કાલથી ગોડા છે હેડે આયા છો કાલથી ગોડા લઈ આવો જોઈએ કે જાઓ નકર સ્કૂલમાં નહીં આવવા દે અમે હા ના આવડે તો આ તું કોઈ મોને નહીં હાલતા સાહેબ અલ્યા સાહેબ આપણો હા બોલો. આમને થોડા હરખા કરજો કેમ કે સાહેબ બહુ સિન્સિયર લાગી જાય બહુ વધારે બોલે છે. બહુ ના બોલતા નહીં બહુ સિન્સિયર વધારે લાગી છે એટલે એવોર્ડ આમ આપજો પાછા ચલો આવી જાય હેડો. ચલો બે જણા બીજા જાઓ ચલો. હું એકલો જ જઈએ સાહેબ. ના બે જણા ચલો. શ્રી હંસાબેન ભરતભાઈ પરમાર. અને સબેન નામ છે તમારું ના તો ભાઈ શૈલેષ અમિતાભ બચ્ચન મતલબ વિજય સુપારી પાલ સાહેબ પેલો ઓદરો અઘરી નોટ હાથમાં આવી છે ઓવર એક્ટિંગ વધારે કરે છે એટલે લાગે એને ખબર નહીં કે આપણે એક જેવા માણસ છે હું જો મેટ્રિક આપણા રૂતબા ઉપર ઉતરી જાય તો પછી આની હાલત બગડી જાય એવું લાગે છે પણ આપણે રિપોર્ટિંગ પેલા પ્રોફેસર ધંધા આવી એવા લાગે એ તો એટલે થોડો આપણે લિમિટ બનાવવું પડે નકર આ હું બોલ્યો ન તો ઓળજી ખબર નહીં કે આપણે જેવા પાકેલા છે એ તો સર વોટ ધીસ વોટ ને બોટ મારને ગોરી હું ક્યાં છું તારું તારું નામ નામ બોલ શું છે તારું પેલું. હરખું પૂરું નામ બોલ એસએસ જો તારું નામ શું છે શૈલેષ બરોબર શૈલેષ તું આવજો ક્યાંથી અમેરિકનથી સાહેબ આ અમેરિકાથી આવે છે હા ભાઈ. હા ના ગોમનો જ છે. તો કેમ આ એમ કે છે કે અમેરિકાથી આવું છે ચમ ભાઈ તમારે થોડું સ્ટ્રિક્ટ બોલાઈ ગયું તું સાહેબ. મગજમાં એન્ટ્રી જતરાઈ શકું કે તું છે આ ગોમનો છે. સમ સાહેબ અગાડી વધારે બોલે છે. આઈ જા હેડ. ભૂલ થઈ ગઈ હતી સાહેબ. હા આ બીજા ચલો બે જણા જતા રહો બીજા. આજે બુધવાર છે કે બુધવાર બરોબર કાલે કેવો વાર છે જમણવાર જમણવાર એટલે હોય શામ રાખે છે કે પાઠશાળા પાઠશાળા કોના તરફથી છે સાહેબ તરફથી સાહેબ જમણવાર છે કાલે ના ભાઈ તો ભાઈ આ જમણવાર કે છે એટલે એનો જમણવાર છે. કાલે તમે સાહેબ નતું કીધું અલા ભાઈ તો એ જમણવારો થોડો કીધો તો. તો અલ્યા સાહેબ ગુરુવાર કીધો છે ના જમણવાર કીધું લાગે છે સાહેબ જમણવાર એમને તમારું કરી દે લાગે છે એવું જ લાગે છે સારું. બોલો તમારું નામ શું છે ભૂમિ તમારું યસ કેમ બહુ મેનોમ પાડી છે છોકરી જેવું ખબર સાહેબે પાડી છે સાહેબ એ પાડી છે ઘર નહીં પાડી છે સાહેબે પાડી સાહેબે સાહેબ તમે નોમ પાડી છે ભૂમિ ના ભાઈ આ તેમ કે છે કે સાહેબ એ ભૂમિ નોમ આ છોકરો છે ને જાતે ને જાતે નોમ પાડી દે છે એકબીજાનો. એવું છે મેં એવું છે. બરોબર ક્યાંથી આવો છો બેટા આપણે ગામમાંથી આ તો જમણા લાગી છો આજ બોલ તો મેં હોશો કે ખરા હાલવાના ભાઈ બેટા ઓ ગમાઈ જો અમે યાર સલાહ આલવા આવ્યા હોય તમારું નિરીક્ષણ કરવા તમારું બુદ્ધિઆંક અમે નક્કી કરે છે અને મારો જવાબ તો અગાડી આપવાનો હોય છે બરોબર એટલે જેવો એ સાચું બોલવા રાખજો ઓ ગમાઈ તો કોણ આવે યાર જબરા જતા મેં હમણાં તો પેલા ભાઈ તેમ કહેતા કે અમે તો ગોમમાં આવીએ છીએ પણ અમે તો ગામમાં જ આવી જાય એટલે ઓ કામ કરી લીધું છે ઓવા. તો બરોબર છે સાહેબ એવું તો ખોરથી કહેવાનું હા ઓ ગુ એટલે બધા પ્રકારનો ગોવા બધું એમ તો ખુચો કેવા નાખ્યો શું કરે તાર પપ્પા ડેરી નોકરી કરશ તાર પપ્પા મારા પપ્પા તો શું કહેવાય નોકરી જોઈ છે સો એ વાળી ખેતરમાં ખેતરમાં કે ખેતરમાં ખેતરમાં હા બરોબર પાકમાં કે પછી પોતાનું છે પોતાનું ખેતર છે ઓ ભાઈ શું વાત છે નોકરી કરી શીખી છે આ તો આપણે તો વીઘા જમીન એક વીઘો જમીન નહીં એક ટુકડો નહીં અને હું તો પોતાનો ખેતર છે હું વાત કરું એ તો ના ના વાત સાચી છે ના કરવાની હો ખેતી બેતી હું યાદવ સાહેબ તું તો છે કે પણ ભણવાનું પહેલું કરજો હો. હાઉ. હા બરોબર હા ચલો લ્યા તું ગામોથી હેડે આવું છે જોરથી બોલો કદી હોભળાતું નહીં મને જોરથી અલ્યા બોલો જોરથી હોબળે પેલા હોબળી તી વનીમ લાગે આ તો સાહેબ નહીં હેડ આયા છે રસ્તામાંથી ચોકથી એટલે હું આપણો પણ પેલો આઈડેન્ટિટી કાર્ડ નહીં હાલ્યો પ્રૂફ હાલ્યો છે ને. હાલ્યો છે તો ભાઈ હું તો લાવ્યો જ નહીં હાર તો બોલ્યા કરે જે તો હું એમાં તો ઓનલાઈન હું બોલતો જ નહીં
ગભરાયો છું ના, હું લઈને આવ્યો છું, ચિંતા ના કરતો. પણ હું કહું છું પેલા બે નંગ બાકી છે ખબર છે, એ વધારે પડતું એક્ટિંગ ના કરે તો સારી વાત છે. બે મોનિટર રિપોર્ટિંગમાં હું લખું એ જ ખબર નહીં પડે. આપણો રિપોર્ટ આપણે ભૂલી જઈએ. કે ગંગુ જોમે પણ આ નટુની એન્ટ્રી થાય ને તો બલબલા જતો રહે પાછું બોલ બોધ ના રહી. હારું પાછ ફોન કરે આ તો શું રહે ફોન લઈને આવું છું. અમને લાગે છે વિડીયો વધારે જોતો હોય એવું લાગે છે. હા દેશી કોમેડી વાળા. ઇન્ટરનેટની દુનિયામાં કોઈ આવેલો એવું લાગે છે. હું ભાઈ હું કેતા કોઈ નહીં સાહેબ પણ કાઢવાના તમારે છે સાહેબ ભણું? બીજા આવવાના છે કીધું હજી એ બીજા આવું છે. બીજા કોણ આવું છે વળી? આપણે તો આટલા જ જણાયા હતા કે 2 જણો જવાન છે આ એરિયામાં. તો હા આપણી એક તો મેં ને એક હું હતો, બીજું કોણ આવે? હા આપણી જ વાત કરે છે પણ પોઈન્ટ મારે છે ઓન થોડું લેવો પડે. એવું લાગે છે. સાહેબ હું એકલા વાતો કરતા એ તો મારા જે પ્રોફેસર જ આયા નહીં કે બીજું જે આવતા પ્રોફેસરની હોય. વાત હતી અમારે. બરોબર તો એ શું કરો છો વળી? કોઈ નહીં આપણે આ બધી જમીન આપણી જ છે. એટલે સાચું કહે કે ભાઈ ખોટું કહે? મજાક નહીં કરતો સાહેબ આપણી જ જમીન છે. વાત સાચી લાગે છે હો. અરે ભાઈ તમારું નામ, તમારું ઇન્ટ્રોડક્શન આપો. નટુ મતલબ મારું નામ જ નટુ છે. આખું નામ નહીં તમારું? મારું નામ સાહેબ છે યોગેશ છે પણ મને નટુ કહીને જ બોલાવે બધા. શેમ આધાર કાર્ડ મેં નામ કાઢી દીધું છે? હા સાહેબ એ નોન કાર્ડ દીધ છે મારે સાહેબ જ કરે છે બધું. એ નહીં કહેતો. હા આખું નામ નહીં? આખું નામ વાયબી રાવળ. વાયબી તો ખરા બધા વાયબી જ છે જિંદગીમાં. તાની કેવું થાય શું નામ પૂછે નામ કોણ કહેવાય લે? નામ જ કેવાય ને વાયબી. અરે વાયબી નામ કહેવાય કે શું કહેવાય? મને લાગે છે આપણે હે રામ પ્રભુ પાછળ વાળા વંદરા બાપજી એ જ છે કે? એ જ છે, એ જ છે. થોડું ધોન આલજો આ સાઈડ. બધા એક્ટિંગ વધારે કર્યું છે બધું. આજુ એક્ટરોના હલવાયા પણ એલા જ લાગે છે. આજુ હલવાયા છીએ થોડું ધોન રાખજો. ના ના રિપોર્ટ તો જૂઠો બનાવતો પડે એ લાગે છે. બનાવવો પડે. હું કહું છું બોલો તમારું પૂરું નામ જેમ કે તમે સમજાવજો. ઇન્ટ્રોડક્શન કઈ રીતે અપાય? જેમ કહો આનું નામ આશિકભાઈ રાવળ છે એમ તમારું શું નામ છે? મારું નામ યોગેશભાઈ છે. એ નહીં યાર મિલનભાઈ, તાને હું કહેવા માંગુ છું ઇન્ટ્રોડક્શન એટલે કે આપણું શરૂઆતથી નામ લઈને આપણું એડ્રેસ સરનામું સુધીનું કહું છું યાર. હમ. તમે સમજાવજો ને. સાહેબ મને ઇંગ્લિશમાં કે ઇંગ્લિશમાં આ ગુજરાતીમાં ના આવડે. વોટ ઇઝ યોર નેમ? માય નેમ ઇઝ યોગેશ. વાવ હમ. જબરદસ્ત. મને તો વધારે આવડે હતા તું થોડું આવડતું હતું એટલે પૂછી લીધું. આ થોડું ચિંતા આવડે. વોટ ઇઝ યોર ફાધર નેમ? માય ફાધર નેમ ઇઝ ભરતભાઈ. ભરતભાઈ. વોટ ઇઝ યોર વિલેજ? માય વિલેજ ઇઝ નદી. કેન આઈ અન્ડરસ્ટેન્ડ? યસ આઈ એમ અન્ડરસ્ટેન્ડ. એન્ડ યોર લુક ઇઝ સો ડેન્જર. આપણે ડાકુ જેવા જ છે સાહેબ. ઇંગ્લિશ મને બોલતા? આઈ એમ ઇઝ ડાકુ. ડાકુ વોન્ટેડ? આ એમ ઈ જ રાખું. આઈ એમ ઇઝ ડાકુ વરી કોણ ડાકુ? એમાં જવા દો. અમને સાહેબ એ વાત કરી છે કે ગુજરાતીમાં સમજાવવાની કીધી છે. હા, મને અંગ્રેજીમાં ના પાડી સાહેબ એમ છે. કીધું કે તમને ઇંગ્લિશ નહીં આવડતી. ઇંગ્લિશમાં તો કેવું ઉદના વાળા એ બા મને વળી કળા પત્તા છે મેં તો શું કેવું? એ મને ગપ્પા મારે છે તારના. એ મતા તો કોઈ બોલતા જ નહીં પાછા ઇંગ્લિશમાં. એ સાહેબ બોલ્યું ને તો તમારે આમ જત ના પડે એટલે જ ને બોલવા જતા મેં. આવડતું હોય તો બોલે. અરે રવા દે, ઈઓને પીએચડી ડબલ કરેલી છે સમજ્યા? મને ખબર છે પીએચડી નો મતલબ એ તો તમારો પીએચડી નો મતલબ અલગ છે ને મારો પીએચડી નો મતલબ અલગ એક જ છે. છે બે. શાંતિ સાહેબ વધારે હોય ચર્ચા છોરો. એવું લાગે છે. તઈ સાહેબ તઈ ક્લાસ ડબલ લો શકું છે હા તો બરોબર. વધારે હોય ચાલ લાગે તમે વધારે ઇન્ટ્રોડક્શન લીધું એટલે. ના વાત સાચી છે સાહેબ. નામ નેક્સ્ટ ને બોલાવીએ જ છે બરોબર. તમે જઈ શકો છો. સાહેબ મને પૂછી ના થાય શોધી આવા છે. કીધું ને તઈ. અરે ઓને મેં કીધું શોધી કીધું યાદ છે? મને યાદ નહીં પાછું પૂછો. ના ના મને લાગતું નહીં. આ આપણી વાત કરે છે. બોલતા નહીં. પોતે તો બોલેલું ભૂલી જાય છે. એ તો સાહેબ બધું હેડ્યા કરે જો જિંદગીમાં છે ને જિંદગીમાં બધું છે ને બધું ચાલ્યા જ કરે. જિંદગી હજી બાકી છે બેટા. હજી જિંદગી બાકી છે. સાહેબ હું તો છે ને ગ્રેજ્યુએટ તમને ખબર નહીં પણ એ તો દેખાય આવે તારું ગ્રેજ્યુએટ. ગ્રેજ્યુએટ નું સ્પેલિંગ કહી દે હેડ. સાહેબ હું કે કોલેજ પાસ છું. ના ગ્રેજ્યુએટ નું સ્પેલિંગ બોલ પહેલા તું. GRAJUATE. ખોટી વાત છે. ને કર ચાલ. આપણને જ આવડતું નહીં તો જોઈ આવડે. એ તો કેવું પડે. આડ હેડો. જિંદગીમાં કદી એ નતું વિચાર્યું કા વાયદા નહીં.
સાચી વાત છે. પણ આવા એ જરૂરી છે. થોડો અનુભવ લઈ લઈએ હેડો ને. આપણે હો માં હોજરી સ્પોન્સાલ્યું એક્ઝામ પણ થાય ચાલે. અરે આપણે તો બહુ ખરાબ રિસ્પોન્સ આલેલા છે. ના ના ના, આવું ના કરાય હો યાર. ના કરાય. આટલા સમજણ પડી ગઈ. આપણા પર વીતી ને એટલે ખબર પડી. ના, ના, સાહેબોની વાત મુદત આવે. એના પર વીતે 100%. જાણે. ના વાત સાચી. કલાકાર લાગે છે. તારું introduction આપ લે જા. જેના બાકી પર છે? વીતે હા, એક બાકી છે, લઈ એ લઈએ. જાણે કોઈને કહેવાથી ના માને અહીં હું ત્યાં તો હા, એના શીતલા કે જાતો? હલવાના પ્રેમમાં વાહ, 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 વાહ. વાહ 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 વાહ. અહીં દેખાયા આંસુ. બરાબર ઘાયલ લાગો છો. ના ના આમ તો વાગી જ નહીં તો ઘાયલ છો જ થઈએ શબ્દો એ વાત હતા મારા. એટલે આ તો થોડી થોડી એક્ટિંગ આવડી ગઈ તો કરી દીધી કેમ વળિયાઓ લોક બનાવે છે સાહેબ ટાટવા દા પડે ટાઢમાં દાપા છે ગુંડા જેવા છે ફરજ છે એટલે સાહેબ પસ્તાની ટીક ખાનદાની છે ગુંડાની ખાનદાની જોર રાખજો કોક દન હલવાઈ ના જો. સાહેબ કાલે ચાલો ને સાહેબ કાલે જ મારે છે બરોબર તાબડે છે કે તારા એવો મારે છે તો દુઃખ હશે પણ તમે આજે ને થોડી એક્ટિંગ કરવી પડે તે ઉલે આવો ત્યાં આવો નાટક કરો છો માર ખાવાના દંડ આવી એવું. કોઈ ગોમમાં એમ લાગે ના કે પણ દબદબો જતો ને એટલા કાજી આ પાસે એવું ને કરવું પડે જિંદગીમાં દબદબો જવા દેવો હારો સમજ્યા નકર કોક દન ઉપર ધરપડતું આવી જાય. પણ સાહેબ હાલે નહીં છો માર ભલે કાઢે છે આ બંકો એના જ છે લાગે તો સબ બંકો હોય એવું પણ હાલ હોય બંકો નહીં હો અમે બોલો એટલે થોડું સમજીને બોલજો. કોક કહેતા તમે મારે તમારું વાળી નોમું છે મારું નામ તો મને ખબર જ છે આખી જગત જાણે છે મારું નામ નારી ના આજુબાજુ પાડોશી ગામમાં કૂતરોને પૂછો ને તો બી મારું નામ કહી દે શું વાત છે ના ખબર હોય તો કૂતરો ને આ તો નામ જોડી કહેવાય. લેવાનું એટલે કૂતરો સમજે છે ખરો આજ કૂતરો જેવા દેખાય છે. એ તો લાગે જ છે મને. સાહેબ શું કહેતો હોય કે સોના ના કે મોટા કહી દે એ તો મારી વાત છે બીજી. આ મારી વાતમાં રસ નહીં લ્યો. તમે તમારું નામ બોલો. હા તમને ખબર નહીં મારું નામ સાહેબ રાજુ છે નામ તો બહુ સારું રાખ્યું છે આપણે તો કોમ છે મેં એવો છે સાહેબ નોમ થી ના કોમ થી કોમ રાખો નોમ થી નોમ ના રાખો ભાઈ તે તમારું નામ તો કીધું બરોબર રાજુ પણ રાજુ જેવા લખણ નહીં લાગતા યાર. લખણ ની તો વાત જ ના કરે લખણ અમારા ગામમાં યાર જોરદાર માણસ હતો બાપા હારો તો પણ મરી ગયો કોણ લખણ કહીએ છે અને બીજા લખણ ને પથ્થર ફાડે છે. લખણ કીધો આપણે ના લખણ ની વાત કરે છે. હું એ જ કહું છું લખણ ની નો કાઢે છે કે આપણો લખણ કાઢે છે. હા, આપણી વાત કરે છે. સાહેબ લખણ હારો માણસ હતો પણ બાપડો જતો રે ના ના તું રો નહીં સોરે લઈને આવી ગયો ના તો સાહેબ લખન મરી ગયો બાપડો જા, મારી નાખ્યો. હા બીજું પૂછો શું કરે તાર પપ્પા ગેંગસ્ટર છે ગેંગસ્ટર મતલબ એ શું કરે એ શું કરે છે એ રહે છે કે કડિયા કામ કરે છે ગેંગસ્ટર વળી કર્યા કોમ છે ના કરતા હતા યાર. પાવડો લે પણ લેલું લે લેલામ ખબર પડે ના. એ લેલું લે ગમે તેને ચૂનો લગાવી દે લેલા એ તો કોમ ચૂનો કરે. લગાવે છે રેડા સિમેન્ટ લાગે છે. તળિયું પડાય પ્લાસ્ટર થાય. પ્લાસ્ટર થાય હા. ચૂનો એ મારે છે ના મારતા નહીં. ચૂનો મેં એવું કીધું અમારે ખાનદાની ચૂનો લગાવવાનું જ કોમ છે બકા હા એ તો આમ જીઓ ચૂનો બીજો લગાવવાની વાત છે ચૂનો જ લગાવે છે વ્યાજ લગાવ બધા ચૂનો જ લગાવે છે એ તો દેખાય આવે છે ચૂનો લગાવની મજા ટન પડે છે લુગડાની વાત જ ના કરતો કાલે જ પેન્ટ લાવે નવું ચૂનો લગાય ચૂનો લગાવી ના ના કઈ વાત સાચી. લગાવવા આવતી? અમારા સાહેબને લગાવી છે કોઈ જાતના સાહેબને પણ કાઢ્યું કોમમાં મને આ બધા માટે હું લેવા કાઢ્યું ખબર છે ચોપડા લેવા કાઢ્યું હતું તે હું હતો કે ચોપડા જેવા લાવે 10 વાળા ચોપડા લાવે ને એ લખાવી 40 વાળા ચોપડા લઈને એટલે આપણું મત થઈ ગયું લાગે એ જ દેખાય આવે હા, આ તો બિઝનેસમેન માણસ છે. એ જ દેખાય આવે છે હોશિયાર વધારે છે પણ ચૂનો લગાવવા માસ્ટર લાગે અવરચંદાઈ પર ઉતરી આવે એવું લાગે છે. એ ઉઠ લાગે હાલ બેટા હું કહેવા માંગુ છું બાર બાર આવડા મોટા છે મોટા કરે છે સાહેબ કીધું ને અહીંયા આપણે ગુંડા જેવા માણસ છે આપણે આપણ ગમે તે ના ગમે તે પણ સ્કૂલમાં તો યાર બાર બાર કાપીને જવું પડે યાર સ્કૂલનો લીડર કોણ આ બંકો પોતે
જિંદગીમાં બંકા ખબર નહીં. હા ભાઈ બંકા આવ્યા હતા એ વાત અલગ છે, પણ આપણે સિન્સિયર રહેવું પડે યાર. સિન્સર બધા એ ગમો પણ આપણે નથી. નહીં થવાનું ખરું આમ ના સેમ એ ગમતું જ નહીં. સમજે. અમને કોઈ નહીં કરાવી જ નહીં બધું બનવું. ઓહો હું વાત છે. ઘેર લાગે છે વાત કરવી પડે તારે. ઘેર જ કીધું ના આગળ ખાનદાન જ એવું છે. એ તો ઘેર જઈએ ત્યાં ખાવો પડે કે ખાનદાન જેવું છે. સાચી વાત છે. એમ કે બોલવાનું અને ખાનદાનનું બધું અલગ હોય છે. ચાવવાનું ને ચવાવું એ જે બતાવું ને કરવું એ ફરક બહુ ઘણો હોય બેટા. ઘણો ફરક હોય છે. ને જે સ્માઈલ આલીને બતાવવા એ અલગ હોય છે. ને જે એ તો હંતાડીને તમારા બતાવવા એ અલગ તમારી હોય છે. સ્માઈલ ઉપર જે શક થાય જાવ મને કે તમે બહુ આગળ છે. સાચી વાત છે. અને જલ્દી પાછળ આવે એ તો કહેવાનું નતું, થવા દેવાનું હતું. કેવું પડે એટલે આમ જન પડે આપણે જેમ તમ નહીં. એવું છે? હા થોડું આપણે આપણું પાવર આલવો પડે થોડું. બરોબર ના વાત સાચી. તો ભાઈ અમે આજે તો ખાલી ડેમો જ ક્લાસ લીધો છે, પણ કાલથી તમારી છે ને ક્લાસ પૂરી લે. એટલે ક્લાસમાં હું કોઈ નાસ્તો બાસ્તો લાયા? નાસ્તો Service તો થાય. હમણાં નાસ્તો ફૂલ નાસ્તો એટલે તમે ખાઈને આવો એટલો નાસ્તો લઈને આવી. કેમ મમ્મી હોય ના અહીંયા તારી હાલો Student. વાત થાય છે. બરાબર તને કોઈ દુઃખ જેવું કોઈ કરું? આ ગુંડાણા જેવું રખતા જ નહીં રહે. ઓન લાગે છે હું જવા તો નહીં જ દેવું. તને કોઈ દુઃખ જેવું લાગે છે? સાહેબ હું વાત કરું. સાહેબ મારા ઘેર ભગવાનું ડબલું નહીં. આજે એક્ટિંગ નો છે કે આજે એક્ટિંગ નો ફૂલ ભરેલો લાગે છે મિલા. ઓવે લાગે છે આપણને છે કે ભમાવાની એ વાત કરતો હે ને મનનું તો આપતો હે એવું લાગે છે મનમાં. તો આપણે નહીં હાલતા બેસી બી હાલતો હે. એ જ વિચાર કરું છું આપણે ઓમ જ કરતા કે ઓવે દાદા મને એવું લાગે છે. સાહેબ તમે ભગવાન ડબલું લઈ આયા લાગો છો. એવું આવરી ડબલું મારે તો દાંતમાં રૂમે બનાવો ને તમે સાહેબ બનાવી આલો પૈસા આલો. સાહેબ ગરીબ છું હું એક. ના ના હમણાં હું કહેતો ચૂનો લગાવવામાં માસ્ટર છું. પૈસા તો બહુ છે. ચૂનો લગાવવાનું જો આપણા ઉપર ચાલુ કરી દીધું અને હવે તો આપણે શરૂઆત જ કરે છે આપણે ડાયરેક્ટ. આપણે પાછા આઈને ખબર નહીં કે આપણે જેવા છે. આપણે બધા ચુનાટ લગાવ્યા છે આજ સુધી. તો ભાઈ કોઈ ના કરીએ છે. મોદી બેટા સાહેબ કોક આલો. સાહેબ હા વાળો ઓલા બેટા હું વાત કરું પૈસા જાજા મેં લઈને તો આવ્યા હતા પણ અમારું પાકીટ ચોરી થઈ ગયું. ભિખારી. એટલે આ તો મોઢા પર બી ખાલી કહી દીધું આનો ક્લાસ ખોલ્યા ઉપર છે આપણે. કોઈ ભીખ નહીં માંગતા આપણે કોઈ કોઈના માટે નથી આવતા. ના એ તો આવે દેખાય આવે ને પૈસા એ થાય જોયા નહીં એટલે તો ખર્ચો. એ તો દેખાય આવે છે. સાહેબ એવું ખાલી પેલા રીલમાં જોયું તું સાહેબ એવું કોઈ નહીં. કોઈક આલો પરિવાર આલો. એટલે આ તો ફટાફટ નહીં. પલટી મારે છે. નહીં કોઈક આલો સાહેબ કોક તો અમે એ બધું કરવાની હા બેટા. અમે તમારે ક્લાસ લેવા છે તમારે કોઈ નોલેજ જોઈતું હોય કોઈ વિદ્યા જોઈતી હોય તો ટકમાં ચાલ બજાલ પડે. સાહેબ સાહેબ તમારા બહુ વિદ્યાર્થી બોલાવો. વિદ્યાર્થી યાર વ્યસન બેસન કરતા નહીં. ના ભાઈ આ તો હોશિયાર વિદ્યાર્થી છે અમારે. એવું છે એમ? હા મસાલો માગે છે ને તાને. મસાલો માંગે છે લે. એટલે એમાં સાલો ખાઈ છે હા. એ બધું ના કાંઈ ખાય તમને પૂછતો હોય કે મસાલો લાવો છે. ના દેખાય આવે છે. આમ તો હોશિયાર છે કે હોશિયાર તો બહુ એટલે બહુ હોશિયાર છે. એવું છે. એની એક્સ્ટ્રા ક્લાસ લેવી પડે થોડી. હા એવું એમ કે હમ. આમ કમ્પ્લીટ છે ને દાદા વાત સાચી જવાબ તાર તે જે પૂછ્યું જવાબ કમ્પ્લીટ આલે ને પરફેક્ટ કેવું ના પડે એવું વાત છે. સાચી વાત છે કેવું તો ના પડે. અમાર સાહેબ એટલે ભગવાન જે માણસ ગમે તે કોઈ વસ્તુ સાહેબ ને આપણે એવું કહીએ સાહેબ ને ચૂનો લગાવી નાખ્યો છે ને આપણને ચૂનો લગાવવાની વાતો કરે છે અને સાહેબ ને તો કોઈ આમ જણે નહીં પડતી. સાહેબ થોડા ભોળા પડે છે. ઓહો હા સાહેબ એ લાગે તાર કૂદો નાલી હોય એવું લાગતું નહીં. સાહેબ નું કોઈ કહેવાય એવું નહીં એટલે આપણો રિપોર્ટ હાથમાં નહીં જાય. હા એટલે આપણે સાહેબ ને સર આવો તો પડ્યો નકર સહી સિક્કા લેવાના છે ઓવે સંસ્થામાં ઈ. બરોબર સહી નહીં કરે સિક્કો એ નહીં આવે આપણને. તો ભાઈ એ સારા નહીં આપણું કાઢે ને તો આપણે સહી સિક્કો એ ના કરી આલો. હા હમણાં પેલો બીજી જગ્યાએ નાખે શોખ હા એના કરતા ના ના આટલા પટાઈ દઈએ. પૂરું કરી દઈએ. અમાર સાહેબ છે ને ઈવન કે આટલું કોમન તો એ પણ યાદ કરે.
આટલું એવડું ચૂનો લગાવવાનું કામ હતું. બહુ સીધો છે અમારા ના ના વાત સાચી છે અમારા આખા રૂમમાં બહુ સમજી સીધો. ગયા અમે. ના ના 100%. એ તો દેખાય આ સાહેબ બીજું કે આ બધો છોકરો કેવો છે આમ બસ complete? બેસ્ટ છોકરો મળે છે હવે જગ્યાએ સારી પસંદ કરી છે બરોબર. જિંદગીમાં મોકો મળે તો ફરીથી તો એકવાર સારું કરી કે મોટો થઈને આસો રહો. અરે તમારું નામ હશે ને યાર. તમારું મને યુપીએસસી તો લાગે જ છે, જીપીએસસી પણ ક્લિયર તમને કરી ચાલ આલો. લાગી આજે. મને લાગ્યું એવું કીધું ને તમને. બરોબર. શું લાગે છે યુપીએસસી જીપીએસસી ક્લિયર નહીં કરે જઈને આ તો એવું તો ભાઈ હું વાત કરો છો તાણ આ તો ઇન્ટરનેશનલ પ્લેયર તો લાગે જ મારું નામ રોશન થવાનું અગાડી છે. નામ જવાનું આગળ ઇન્ટરનેશનલ માં. હું વાત કરું હાલત તો- થઈ ગઈ ને તમે જોતા નહીં આપણી તારીફ કરે છે સાહેબ તમે જુઓ ખાલી. ના ના સાહેબ તો મારે શાળામાં થોડું ખર્ચો વધારે કરવો પડે. ના ના વાત સાચી છે સાહેબ કરજો અને આ બીજો છોકરો હોય ને તું તો રાખજો તઈ તમારે ત્યાં બધું સંભાળવાનું બરોબર. અમે આવતા રહી સાહેબ કોકની મુલાકાત કરતા રહી હા, ફરી. તમારા જેવા સાહેબ હોય તો મને થોડું એમ થાય કે ભાઈ શું મારો છોરો એમ. ના ના વાત સાચી છે. આવતા રહ્યો બસ. તો અમને તમારી સ્કૂલે બહુ સારી લાગી તમારી પાઠશાળા બહુ સારી લાગી તમારા વિદ્યાર્થીઓ બહુ સારા લાગ્યા બહુ જગ્યા થોડી સારી લાગી. બેસ્ટ છે બધું હમ. અને અમે જેટલું બનશે એટલું બેસ્ટ આપતા રહીશું બરોબર અને શું કહેવાય તો અમે આજે ખાલી માત્ર ડેમો ક્લાસ લેવા માટે આવ્યા હતા બરોબર તો સાહેબ કોઈ કાલો થાક. તો અમે જો વળતા આવીને પાછા. કાલથી સાહેબ અમે કોઈ હાલવાની, હા. કાલથી અમે આવશું બરોબર તો અમે કાલથી તમારે ડેલી જે ક્લાસ લેતા હોય જે રોટેશન આવે એ અમને તમારે ટાઈમ ટેબલ અમને આપી દેજો હા હા બરોબર તમે ખાલી મેસેજ કરી દેજો અને ટાઈમ ટેબલ આવે જે રીતે અમે સેટ કરી લઈએ શું કહેવું હા. હા તો સાહેબ અમે જઈએ છીએ તો આ બહુ છોકરા બહુ સારા લાગ્યા બરોબર તો તમારો આભાર આવવા માટે અને આવતા રહેજો. હા ચલો અલે આ જી આયા જીવ બચ્યો. હું તો એવું કહું છું કે જિંદગીમાં આપણે પ્રોફેસરને તો કોઈક બીજી વિનંતી કરી લેવું કે સાહેબ અમને બીજી જગ્યાએ જવા દો પણ આ જગ્યાએ તો ભૂલથી ના જતા અને કોઈને જવાય ના દેતા આ જો પેલા તો કરતા હતા. અરે વાતો તો શી કરતા હતા બંકો છું ડર દેવાની વાતો કરતા હતા. ગેંગસ્ટર છું હું વાત કરું આ તો ચૂના લગાવવાની આપણા પર ચૂનો લગાવવાની વાત કરતા ઓવે. અને આપણા તો ઠીક વાત છે નવા છે પણ પેલા એ સાહેબ ને એને મૂક્યા હોય ને તો સાહેબ તો ભોળા છે તે બોલતા નહીં અને આપણે આ તો હોય તો પૂરા નહીં કરવા માર કલાક આપણે 30 દાડા જા મહિને જો કો તો ભણવું નહીં કો તો પતી ગયું હવે. ના ના ભણવાનું તો સર ને ઇન્ટર્નશીપે પૂરી કરવાની છે જેમ કે અગાડી આપણે પાછું જવાબ આપવો પડે ઘેર યાર આટલા સુધી ભણાયા છે તો ભણવું તો પડે કે યાર એમ કરીએ આપણે બીજે કોઈક સારી જગ્યા પકડીએ હા ઇન્ટર્નશિપ માટે સારા એવા સ્ટુડન્ટો હોય થોડી ઘણી તૈયારી આપણે કરીને જઈએ કેમ કે આપણે ઈ કોઈક સારું આપે આપણે તૈયારી વગર ગયા હતા બરોબર એટલે આપણે કોઈક બોલી શકતા નતા પણ આપણે અચાનકથી મોકલી દીધા હતા. વાત 4 લાખ રૂપિયાની છે પણ આમ બરોબર સાહેબના હાથી લઈ જવા પડી એમ હમ. બરોબર અને આપણે એક વાર એમાં આપણે પ્રગતિના પંથ્યામ ચાલુ પડે શું કેવું સાચી વાત છે. બાકી આ તો ગોઠીવા નહીં આ તો વિખરેલા છે. આ તો બહુ વિખરેલા છે ઘેરે ચૂના મારતા લાગે છે ઘરવાળાને પેલા કમ્પ્લીટ તૈયાર થઈને આવી આને હું કેવું આ તો સારું કહેવાય કે આપણે જો કે નેકરી ગયા બચી ગયા. બચી ગયા એ વાત આપણે તો સાચી. બચી ગયા. ચૂલો તું જોઈ દો કા પેન્ટે આજે જ લાવ્યો કાલે લાવ્યો એ વાતો કરતો હતો અને પાછો કે ચોપડામાં કરી ગાલ્યું ઓહો ઓ ચોપડોમાં 10 રૂપિયાના ચોપડામાં 40 નું કરી એ નાખ્યું. જ કહું છું એટલે 30 રૂપિયા ફાયદો ઓહો ઓ ભાઈ ઈમાં તો લુગડો બુગડો લાવી પાછો કહે છે હું તો ગેંગસ્ટર છું. આને ડાયરેક્ટ જ ગેંગસ્ટર. આપણે તો નામ પૂછ્યું તું ખાલી. બધા બંકાવાની વાતો કર ચકલાઓ કદી બાદ ના બને ના વાતો તો એવી કર કે જિંદગીમાં આપણે તો કદી વાપરી જ નહીં હોય આપણે આવું કરતા આવ્યું અરે આ આપણે પણ દાદા આપણે આવું જ તો- કરતા બરાબર આપણી તો બહુ ખરાબ પરિસ્થિતિ હતી. આવું ના કરાય આપણે તો સાહેબ નપુસું કરતા ને આટલું તો બોલવાય ના દેતા. આવું ના કરાય યાર નોમ તો કદી કીધું એ નહીં. હા આવું ના કરાય મને ખબર પડી ગઈ આજે હા કે હા મારા ઉપર સાહેબ ઉપર કેટલી રીતા બરોબર સાચી વાત આવું ના કરાય યાર સાચી વાત છે. બરોબર તો આટલે આપણે નીકળી ગયા સાહેબને વાત કરી લઈએ છે કે સાહેબ અમને હવે હું તો ઓમ ક્યાં તો તે ઓમ જોયું કે તમારા નથી ના આવ્યું. મારા ગતિ જાડો કે આપણે હું પૈસા રસ્તો જોયો છે કે? હા હા પાક્કો જોઈ લે મિલન સાહેબનો પ્રોફેસરને સાહેબને વાત કરી આપણે હઉ. તો સાહેબ અમારા હાથ દીધું યાર આવવા ઉઠી જાઓ કરીએ તો કરીએ હો કોઈ સમજણ પડતી નહીં 120 કલાક કઈ રીતે પૂરા કરવા ઇન્ટર્નશીપ કઈ રીતે પૂરી કરવી
આપણે ભણ્યા હોત કે અને આવ્યા હોત તો આજે આ બધું સોલ્વ થઈ ગયું હોત. સાચી વાત છે. આપણી ભૂલ જ પડી જાય મોટા ભાઈ. સાહેબને વાત વિનંતી કરી લઈએ, સાહેબ સલાહ સૂચન તમે આલો તો જ આ બધું થાય એવું છે. જગ્યા બદલી આલો મને ખાલી. મમ્મી કહેતો તો બહુ દીકરેલા વાત થઈને પતા હતા ને આપણે લઈ ગયા. સાહેબ તું વાત કરશે હું વાત કરું. ના તું વાત કરી દે, એ લીડર તું છું. મને તને કહી દીધું તું હું લીડર છું. તાને સાહેબ હા આજે લે તમે આવી તો છે સાહેબ, હા પણ તમારે વાત કરવી હતી અમારે. તમને એ વાત કરવી હતી અમારે હા કે તો એ અમને મોકલ્યા હતા બરોબર ઇન્ટર્નશીપ માટે સ્કૂલોની અંદર બરોબર. હા. તો અમે જ્યાં બરોબર, પણ એની અંદર એક ટ્વિસ્ટ આવી ગયું સાહેબ. બહુ વાત કરીએ બોલો જબરું ટ્વિસ્ટ આવી ગયું. ભણાવવા અમે તમે અમને મોકલ્યા હા અને ભણીને અમે આવ્યા. તો તમને કીધું હતું કે તમે કમ્પ્લેટ લેક્ચર ભરો તો તમે કોકની ઇન્ટર્નશીપ આવે તો મને ખબર નથી હતી નથી ખબર સાહેબ. નથી ખબર એ બહુ લેક્ચર નતા ભરતા, એક લેક્ચર ભરીને જતા રહેતા કઈ કઈ થાક્યા કરી આ ભણો ભણો પણ ના ભણે શું કરવાનું કયો. ના સાહેબ તમારે કહેતા કે તમે ભણો તો તમારે આગળ ખબર પડે, નકર નહીં પડે. આ જે કારણે અમારે આ બધું વેઠવું પડે સાહેબ. પણ સાહેબ અમે તમારા લીધો તમે આવ્યો તો મારી ઇન્ટર્નશીપ પૂરી થાય, બાકી તમારા લીધે અમારી ઇન્ટર્નશીપ પૂરી થાય એવું લાગતું. અમે જાતે તો કરી શકવાના નહીં. એવું છે સાહેબ. તમે કયો કઈ જગ્યાએ નાખો સાહેબ તમારી સલાહ સૂચન જોવો છો, સારા વિદ્યાર્થીઓ હોય અને જેમ બને તમે હાથ આપતા હોય ને તો બેસ્ટ છે અમારા માટે. પછી પેલા ધોરણનો છોકરો કરીને નાખવા પડે તમારે. સાહેબ એ વાત તમારી વાત લાખ રૂપિયાની સાહેબ. પણ સાહેબ અમને કોક એવું ગાઈડન્સ આપો, કોક એવું આપો કે અમે અમે કરીએ કરીએ. પૂરું કરીએ છીએ. સ્કૂલમાં પહેલા જવાનું બાળક તો ધમાલવાળું તો હે, ધમાલ તો તમે કરીએ હે, કોક આવ્યું હે એટલે તમે ધમાલ તો કરીએ, સાચી વાત. પણ બાળકને હેન્ડલ કરવું કઈ રીતના હેન્ડલ કરવું એ આપણા અંદર આવ્યું, ના વાત સાચી છે. એ આપણા અંદર આવ્યું. બાળકને હેન્ડલ કઈ રીતના કરવું કઈ રીતના ના કરવું એ આપણા અંદર આવ્યું. સ્કૂલમાં જવાનું પેલા આપણું ઇન્ટ્રોડક્શન આવવાનું, મીન્સ કે આપણો પરિચય આવવાનો, ના વાત સાચી છે. ગુડ મોર્નિંગ એ બધું થોડું થોડું ફરવાનું હોય. કદાચ આવડતું હોય ના આવડતું હોય, અમુક ના આવડતું હોય કોઈક ના આવડતું હોય, પછી તમારો વિષય કહેવાનો હોય કે અમે આ વિષય પર પણ આવા તમારે આવેલા છીએ, આ રીતના કરવા આવેલા છીએ. શાંતિથી એ છોકરું ગમે તેટલું ડૂબો પાડે ગમે તેટલું કરે, શાંતિથી બધું કરવાનું. ખબર પડી? ના વાત સાચી કોઈ છે. મગજ પર લોટ લેવાનો નહીં, કે મગજ ગરમ કરવાની, આટલું તો રાખવાનું. ના સાહેબ તમારી વાત લાખ રૂપિયાની છે, બધું બરોબર છે. હા પણ સાહેબ તમે જે જગ્યાએ મને મોકલ્યા ને એ જગ્યાએ મારી જિંદગીની બધી લાઈફો ખબર પડી ગઈ. और જિંદગીમાં મેં એવું કર્યું છું એ આજે ખબર પડી ગઈ કે આ કરવું કે ના કરવું. અને સાહેબ આવી જગ્યાએ ફરીથી ના મોકલતા, કોઈ સારી જગ્યાએ મોકલજો. કશો વાંધો નહીં. તો કાલે આવો કે એટલે બીજી જગ્યાએ સેટ કરી આલું છું તમારે. હા સર. ઓકે હા. ચલો તાર હા સાહેબ મળીએ કાલે. જબ્બર લઈ ગયા હતા, હું વાત કરું. સાચી વાત છે. આ તો સારું થયું થાય એટલે જગ્યા બદલી આલી ને આ રિપોર્ટ તો આપણા હાથમાંથી જોતો. મિલા જિંદગીમાં એ નક્કી થઈ ગયું કે ભણવું પહેલા બરોબર, પછી બીજી બધી વાત. તો એ ભણ્યા વગર બધો એક્સપિરિયન્સ કરવા દો, પ્રયોગ કરવા દો ને નભાવું પડે. મેર વગરનો. સાચી વાત સાચી વાત છે. છે. એ આજે આપણો રિયલ અનુભવ કરે કે તાને ખબર પડી. હા આ તો હવે થોડું ભણવું એ પર હે, થોડું ભણાવવું એ પર હે. તો જ આપણી ઇન્ટર્નશીપ પૂરી થાય, ના કે ઇન્ટર્નશીપ પૂરી થાય નહીં. રિપોર્ટમાં ઝીરો થઈ જાય. અને આપણે સર્ટિફિકેટ મળી નહીં. સહી સિક્કા થઈ નહીં. એના માટે છે ને સલાહ સૂચન લેવી જરૂરી છે પહેલા આપણે, હા, પછી કોકને સલાહ આપવી. સાચી વાત છે. બાકી સલાહ આપવી નહીં. શું કેવું? સાચી વાત છે. સાચી વાત છે. અને ભૂલથી આ તો સ્ટુડન્ટ મળતા જ નહીં, સપના હોય ના મળતા. સપનો મહિના મળતા. હાલે તો સાહેબ કાલે બાર વાત કરી. હા મારું નવું નહીં